આ વિડીયો ચાલુ થઈ ગયો. સ્વામી બાપા, ક્રેડિટ હાઉસ કે પાસે બધા હરિભક્તો આપના દર્શન કરે છે. જય સ્વામિનારાયણ બાપા. Yes, on this book and never see that part. ત્યાં દર્શન થાય છે પછી થાય છે સચરી પોસ્ટ વ્રત એ બધા જ કર્યા. એ બધો રિપોર્ટ એમને એકદમ વિગતથી આપ્યો અને લગભગ 400 કરતાં પણ વધારે હરિભક્તોએ મહંત વ્રત કરેલું છે, જે અઘરું વ્રત કહેવાય. અને છેલ્લા 7 મહિનામાં તો ઘણું બધું કરેલું છે. જ્યારથી નક્કી થયું કે આપ પધારવાના છો, તો કેટલાક એક હરિભક્તોનો રિપોર્ટ એવો આપ્યો 8 વખત મહંત વ્રત એમણે કર્યું. 8 વખત એટલે ધારણાપારણા ભગવતી મહારાજ વ્રત, અતરસનું વ્રત, પછી લિક્વિડ ઉપવાસ, પછી ધારણા પારણા, એટલે પરમચિંતન સ્વામી બધી વિગતથી આખી વાત કરી કે આખો તપનો યુગ જે આગળ આવ્યો છે. કદાચ સચયુગની અંદર પણ આવું નહીં થયું હોય. એ બધા રિપોર્ટ એમને આપ્યો હતો. અને પછી વાત કરી કે બાપાના પણ આપને દર્શન થશે, એટલે બધા ખાસ આપના દર્શન અને આશીર્વાદ છે એની રાહ જોતા હતા. સભા બધી પૂરી થઈ ગઈ હતી અને પણ પછી આ તરત જ પધાર્યા અને આપના દર્શન આશીર્વાદ બધાને મળ્યા. બધાને ઉત્સાહ ઉમંગ છે. હવે પારણા બધા કરી લે. બાપા આશીર્વાદ આપે અને બાપા આશીર્વાદ આપશે. પિતાએ આશીર્વાદ આપો. ઓડિયો ઇઝ નોટ કમિંગ ઇન. of the show audience. ઓડિયન્સ બતાવો. Can you hear Swami's voice? જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ સ્વામી. અત્યારે આપના દર્શન માટે આપ કૃપાએ કરીને, આમ તો આ બધી અમે સાધના બધા હરિભક્તો સંતોએ કરી છે, પરંતુ બાપા આપ તો કૃપા સાધ્ય છો, ક્રિયા સાધ્ય નથી. પણ કેવળ આપની પ્રસન્નતા માટે આ બધું તપ બધા હરિભક્તોએ અમે કરેલું છે. એટલે આપ ખૂબ ખૂબ રાજી રહેજો, બીજી કોઈ જ ઈચ્છા નથી. અને આપ 92 વર્ષે આવો છો એ કોઈની કલ્પના બહારની વસ્તુ છે, પણ છતાં આપ અમારા માટે પ્રેમથી હેતે કરીને આપ પધારી રહ્યા છો. તો આપને પ્રસન્ન કરવા, આપની હેલ્થ આપ સારી રાખજો. અને અહીંયા ખૂબ બધાને લાભ આપવા માટે પધારી રહ્યા છો. તો એ માટે બધાએ ખરેખર બાપા આપની કૃપાથી જ આવું તપ થયું છે. બાકી અહીંના પ્રમાણે, મેડિકલ પ્રમાણે તો કોઈ માનવા તૈયાર છે જ નહીં કે 3 દિવસ પછી કોઈ હાલી ચાલી શકે અને કોઈ નોકરી કરી શકે. પણ લગભગ 1600 કરતા વધારે હરિભક્તો એવા છે કે જેમને બાપા મહંતજી વ્રત એ કરેલું છે. અને એની પાછળ પણ બાપા આપ જ છો. કારણ કે આ બધા હરિભક્તોને એક વસ્તુ હતી કે અમને તો ખબર હતી કે 5 દિવસ નિર્જળા ઉપવાસ કરવાનો છે, પણ બાપા આપને તો જ્યારે યોગી બાપાએ કહ્યું ત્યારે આપને તો કોઈ ખબર જ નથી કે કાલે આવશે કે નહીં. પણ રોજ એક દિવસ યોગી બાપા આપને કહેતા અને આપ એટલા જ પ્રેમપૂર્વક યોગી બાપાને રાજી કરવા કરતા. એટલે દરેક હરિભક્તો છે, નાના મોટા બધાને છે કે બાપાએ જે રીતે કર્યું એ તો અમારાથી થાય એવું છે જ નહીં.
પણ એમને રાજી કરવા માટે, સત્પુરુષના ગુણ લાવવા માટે આપણે યત્કિંચિત પ્રયત્ન કરીએ છીએ. તો એક રાજીપાના વિચારથી જ બાપા બધા તપ છે, ભગતજી વ્રત આ 2018માં 23 યુવકોએ ભગતજી વ્રત કરેલું તો આપ સોફા ઉપરથી ઊભા થઈ ગયા હતા અને એટલો બધો રાજીપો બતાવ્યો હતો કે જાણે ભેટી પડીએ. તો આ વખતે બાપા લગભગ 257 કરતા વધારે હરિભક્તોએ ભગતજી વ્રત કરેલું છે અને આજે 403 હરિભક્તોએ મહંતજી વ્રત પૂરું કર્યું છે. એક હરિભગતે સ્વામી પારક વ્રત પૂરું કર્યું છે, 12 દિવસના નિર્જળ ઉપવાસ પૂરા કર્યા છે. એક હરિભગત છે એમણે સ્વામી 7 દિવસ ફક્ત પ્રવાહી અને ત્યાર પછીના 5 દિવસ છે મહંતજી વ્રત એટલે નિર્જળા ઉપવાસ કર્યા છે. એક હરિભગતે શરૂઆતના 7 દિવસ નિર્જળા અને 5 દિવસ પ્રવાહી એટલે આવી રીતે સ્વામી ખૂબ આકરું તપ, કેવળ આપણી પ્રસન્નતા માટે પણ છતાં પધારો છો એની સામે તો આ કંઈ જ ન કહેવાય. એટલે આપ કૃપા કરીને અમને બધાને આશીર્વાદ આપો અને આપણા તપતે કરીને આપ ત્યાંથી આવી ઉંમરે પ્રત્યક્ષ રૂપે આશીર્વાદ આપવા માટે તૈયાર થયા. એટલે કદાચ પ્રથમ વખત એવું બનતું હશે કે કોઈ પ્લેનમાંથી લાઈવ આશીર્વાદ અપાતા હોય, પણ આપણી કૃપાને કારણે આજે અમે એ પણ દર્શન કરીએ છીએ કે પ્લેનની અંદરથી આપ અત્યારે લાઈવ આશીર્વાદ આપવા માટે કૃપા કરી રહ્યા છો. તો આપના ચરણોમાં વિનંતી કે બધાને ખૂબ બળ રહે. આવીને આવી રીતે અમે આપણે કાયમ રાજી કરતા રહીએ, ક્યારે હોશિયાળા ન કરીએ. અને આપ આવો છો તો સાક્ષાત ભગવાન પધારી રહ્યા છે આપના સ્વરૂપે, એવી અમારા દરેકની પ્રતીતિ છે. અક્ષર બ્રહ્મ ઇન પેસેફિક, અક્ષર બ્રહ્મ પરબ્રહ્મને ધારણ કરીને આવે છે. એવી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પણ દ્રઢ થાય. તો આટલા દિવસોમાં આપ એવી કૃપા કરજો કે પ્રગટની અંદર જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિની અંદર પૂર્ણ પ્રતીતિ દરેક સંતો હરિભક્તોના હૃદયની અંદર થાય. તો એવા બાપા આશીર્વાદ ખાસ અમને સૌને આપો. તમે બધાએ તપ ઉપવાસ કર્યા છે, જોરદાર કર્યા છે. હવે પારણા કરી લેજો. અમે ખૂબ રાજી થયા છીએ અને બધાને આશીર્વાદ છે.